નમસ્કાર મિત્રો, કેમ છો તમે? આજના પોસ્ટમાં આપણે ટૉપિક લઈશું કે મંત્ર શું છે. મંત્ર એ છે જેનું તમે પુનરાવર્તન કરો છો. અમુક શબ્દો કે શબ્દોની માળા જે તમે વારંવાર જાપ કરો છો, રિપીટ કરો છો અને એનું પુનરાવર્તન કરો છો. મંત્ર કામ ત્યારે લાગે જ્યારે તમે તે પુનરાવર્તન શરીરેથી કેન્દ્રિત થઈને કરો. મંત્ર ત્યારે કામ લાગે જ્યારે તમે જે બોલ્યા હો, તમારી ચેતના, તમારી પોતાની સમજણના હિસાબે તમે બોલ્યા હો. એવું નહીં કે તમે કાંઈક કશેથી કોપી કરી લીધું, અથવા કોઈ બીજાનું કાંઈક જોઈને તમે બોલવા લાગ્યા, કાં તો ઘણા બધા વર્ષો પહેલાં, કાં તો જૂના જમાનામાં કોઈકે કાંઈક લખ્યું હોય અને એનું તમે જાપ કરો છો, એ તમને કામ લાગે એવું નથી. મંત્ર એ છે જે તમને તમારી સમજણના હિસાબે, તમારા દૃષ્ટિકોણના હિસાબે તમને ધ્યાનમાં આવ્યું હોય, તમે સમજ્યા હો અને એનું પુનરાવર્તન તમે કરો છો. મંત્ર એ છે જે ઉચ્ચ અને દિવ્ય, જે પ્રકૃતિના નિયમ, પ્રકૃતિના સૌંદર્યના જે વર્ણન છે એને મંત્ર કહેવાય. અને તમારું મંત્ર તમારી માટે કામ લાગે. બધાનું વ્યક્તિગત મંત્ર એ લોકોને જાતે કામ લાગે, કેમ કે બ્રહ્માંડમાં આપણે ચીટિંગ નથી કરી શકતા, બરાબર? તો આ ખાસ વાત મારે તમારી સાથે શેર કરવી હતી. અને જો તમને શીખવું હોય કે ખરી રીતે મંત્ર આપણે કેવી રીતને બનાવવા આપણા પોતાની ભાષામાં અને આપણને લાભ થાય એવી રીતના આપણે કેવી રીતના વાપરવા, તો જરૂર મને કોન્ટેક્ટ કરજો, કેમ કે આપણે અંકિતા સેશન્સમાં આપણે તે જ શીખીએ છીએ. મંત્ર એ છે જે તમારી ભાષામાં હોય, તમને સમજ પડતા હોય એવા હોય અને જે તમને તમારા દૃષ્ટિકોણના હિસાબે સૂચકો પડ્યો હોય એ હોય. ભલે, તો આજની પોસ્ટમાં આટલું. આપણે મળીશું આવતી પોસ્ટમાં. આવજો.